मेंटोरियावाल्यांनी आम्हाला काही प्रश्न दिले, त्यामध्ये आम्ही प्रश्न ते सोडवले आणि ते प्रश्न एवढे छान होते की ते शाळेत कधीच विचारले जाऊ शकत नाही. ते आपल्या पर्सनॅलिटी डेव्हलपिंगसाठी एवढे छान, एवढे फायदेशीर प्रश्न होते आणि आपलं बिहेवियर कसं असलं पाहिजे त्यामधून आम्हाला खूप काही शिकायला मिळालं आणि ते क्वेश्चन्स आमच्या फ्युचरमध्ये खूप आम्हाला उपयोगी पडतील. एवढे छान क्वेश्चन्स होते की त्यामध्ये फॉर एक्झाम्पल तुम्ही असं वागलं पाहिजे, तर तुम्ही समजा जर अशी तुमच्यासमोर सिच्युएशन असली तर तुम्ही काय कराल वगैरे. एवढे छान प्रश्न होते ना की आपल्या बिहेवियरसाठी एकदम एकदम छान प्रश्न होते. त्यामुळे थँक्स टू मेंटोरिया अँड एव्हरीवन. આજે અમારે કલરિંગ કલસિંગ થયું છે. અમને આ બધું જાણવા મળ્યું છે કે આમાંથી શું થાય, આમાંથી તે થાય, આવું બનાય, આવું બધું જાણવા મળ્યું છે, નવું નવું જાણવા મળ્યું છે. અમને બહુ ગમ્યું છે અને હું નર્સ બનવાની છું. मैं टीचर बनवानी थी. હું પોલીસ બનવાની છું. હું डॉक्टर बनवानी थी. થેન્ક યુ મેલેરિયા. हमने बहुत मजा आई है जाने में. નવું નવું જાણીને બહુ મજા આવી છે. બાય. बाय. आज हमारे स्कूल में मेंटोरियल की टीम आई थी. वो हमारे टेस्ट लिया हमारा उन्होंने और हमारे फ्यूचर में कैसा क्या बनना है, 10th के बाद क्या लेना है वो सब बताएंगे और हम लोग उत्साह के आगे के लिए. थैंक यू एलएलडी और लाइट ऑफ इंटरेस्ट. माझे नाव वैष्णव संतलोकी. मी आता 10वीमध्ये शिकत आहे. थँक्यू सिद्धार्थ सर, तुम्ही आमच्यासाठी हा कार्यक्रम आयोजित केला. माझं नाव माझं शिवपुष्टी, मी 8वी. थँक्यू सिद्धार्थ सर, तुम्ही आयोजित केलं. थैंक यू सिद्धार्थ सर, आपने ये आयोजित किया. નમસ્કાર, હું જયેશભાઈ શાહ, પ્રિન્સિપાલ સરસ્વતી વિદ્યાલય કુકરમુંડા, જિલ્લા તાપી, ગુજરાત. લાઈફ ઓફ લાઈફ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી મેન્ટોરિયા ગ્રુપે ગત અઠવાડિયે વિદ્યાર્થીઓનું એનાલિસિસ કર્યું ટેબ્લેટ દ્વારા અને ત્યારબાદ આ વીકની અંદર તમામ વિદ્યાર્થીઓને કેરિયર ગાઈડન્સ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું. બાળકોનું પહેલાં લેવલ એસેસ કર્યું અને એ એસેસ કર્યા બાદ એમને યોગ્ય તે માર્ગદર્શન આપ્યું કે કયા ફિલ્ડમાં એ લોકો જઈ શકે, તેની પાત્રતા છે અને કયા ફિલ્ડમાં કયા ક્ષેત્ર પસંદ કરી શકાય, કેટલો સમય લાગશે, એવી તમામ બાબતો નું માર્ગદર્શન મેન્ટોરિયા દ્વારા આપવામાં આવ્યું. આખી ટીમનું પરફોર્મન્સ ખૂબ જ સારું હતું અને આ લાઈફ ઓફ લાઈફ ટ્રસ્ટનું સૌજન્ય પણ ખૂબ જ સારું રહ્યું અને બાળકોને ખૂબ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું. આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે, પછાત વિસ્તાર છે અને ત્યાં બાળકોને ખૂબ સારું માર્ગદર્શન આપવા બદલ હું મેન્ટોરિયા અને લાઈફ ઓફ લાઈફ ટ્રસ્ટ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. અસ્તુ. થેન્ક યુ.